છે ઓછા અને ખાસે ઝાઝા હો. વટોણા તેના ફેવરેટ છે ને. આ કયા શુકરના લઈને બેઠી જો પૂરા જ નથી થતા. એક જા બે ત્યાં કોક આવે છે ને એમ થાય કે આમ આખું ખાઈ જાવ. હે આ કઠું વજન વાળું છે. એમ થાય કે આખું ખાઈ જાવ. હે ધાર્મિક તને એવું થાય છે તો તરબૂચ ખાય છે તો લાવો હું થોડુંક તરબૂચ તમને ઓલું કરી દઉં. હા. જો આ લીમડાનો સાયો હારો છે ઊભા રહી ગયા. તડકાના રોડ એકદમ સુમસાન થઈ ગયા છો હાવ. અને તમને કહું તો જો આવો છાંયો કંઈક મળી જાય તડકાનો ત્યાં આગળ એચડીડી મશીન આમાં આવ્યું છે. આ ટ્રકમાં જે એચડીડી મશીન છે એ મશીન એવું હોય કે જમીનની અંદર જ આમનામ ખાડો કરી નાખે, રોડ ખોદવો ન પડે અને આમનામ જ આ લાઈન અંદર નખાઈ જાય. હેલો દોસ્તો, સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્ય એન્ડ ધાર્મિક મસ્તી પર. તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 12:30 અને તડકાનું ડ્રાઇવિંગ કરતો હતો એટલે જો તડકો લાગ્યો ઘરે કાંઈ ઊભા રહી ગયા. આ લીમડાનો હારો છાંયો છે. જો આ લીમડાનો છાંયો હારો છે ઊભા રહી ગયા. ભાઈ તડકો બહુ લાગે છે, ખરેખરનો તડકો જામી ગયો છે. હું આજ સવારનો વહેલા કામ પર નીકળી ગયો હતો. અત્યારે બપોર જો ઘર બાજુ જાઉં છું તો ઘડી કાંઈ ઊભો રહ્યો એમ થયો વિડીયો શૂટ કરી લઈએ. જો અંદર ગાય છે, અહીંયા ગાય ઊભી છે, વાડી છે, મંદિર છે. ભાઈ અત્યારે તો ઉનાળામાં તો વાડીમાં બહુ મજા આવે. આ છે ભાવનગર રાજકોટ હાઈવે. તો ચાલો દોસ્તો, આપણે ઘણું ઊભા રહી ગયા. હવે ધીમે ધીમે આપણે આગળ નીકળીશું. ગાડીને પોરો થઈ ગયો છે સાહેબ. તો ચાલો મળીએ. ભાઈ જો તડકાના રોડ એકદમ સુમસાન થઈ ગયા છો હાવ. અને તમને કહું તો જો આવો છાંયો કંઈક મળી જાય તડકાનો તો બહુ મજા આવે. ને લીમડો છે ને શીતળ, જો આમાં લીમડામાં અત્યારે તમે જોઈ શકશો ઓર પણ આવી ગયા છે. અને આને છે ને શું કરાય, આ લેવાય અને કોરને અત્યારે મોઢામાં નાખીને ચાવો. કડવા લાગશે પણ આમ શરીરમાં બહુ સારા, શરીરમાં ઠંડક લાવે ગરમીને લીધે. અને મારી જેવા જો તડકામાં કોઈ એવા ડ્રાઇવિંગ કે કોઈ કામ કરતો એના માટે તો ખૂબ સારું. તો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ. છાંયે ઘણું ઊભા રહ્યા. એ આંબામાં જો કેરી આવવા મળી છે ભાઈ. સરસ મજાની કેરી હતી, કેસર કેરીનો આંબો હતો. હેલો મિત્રો, તો હું અત્યારે આવ્યો છું સોનગઢ હીરા મોતી બાંધાની હિંગ લેવા. તો ચાલો તમને દેખાડું. અહીંયા દેશની નંબર 1 હિંગ અહીંયા મળે છે. જો આ છે હીરા મોતી હિંગ. જો ભાઈ 79 વર્ષ જૂના છે. મિત્રો જો આ છે હીરા મોતી હિંગ. આપણે લઈ લીધી છે. તો અંદર કાંઈ વિડીયો ઉતાર્યો નહોતો, આપણે હિંગ લઈ લીધી છે. તો ચાલો હવે આપણે. હેલો મિત્રો, તો હું અત્યારે જતો હતો તો અહીંયા રસ્તામાં ભાળી ગયો. અહીંયા જે આ ગેસ લાઈન નખાવાની છે ત્યાં આગળ એચડીડી મશીન આમાં આવ્યું છે. આ ટ્રકમાં જે એચડીડી મશીન છે એ મશીન એવું હોય કે જમીનની અંદર જ આમનામ ખાડો કરી નાખે, રોડ ખોદવો ન પડે અને આમનામ જ આ લાઈન અંદર નખાઈ જાય. તો 1-2 દિવસમાં એ લોકો કામ શરૂ કરશે. આપણે તમને બતાવશું કઈ રીતે હોય છે. બસ તો અહીંયા નીકળ્યો હતો તો જોવા મળ્યું કે આ રીતે થવાનું છે. તો આપણે ઇન્ફોર્મ મળી ગયું, જાણકારી મળી ગઈ, બધી વાતચીત થઈ ગઈ છે. અને 1-2 દિવસ પછી કામ શરૂ થાય ત્યારે આપણે આવશું, જોઈશું. વિડીયોમાં બન્યા રહેજો. આવું નવું તમને જોવા મળશે, જાણવા મળશે અને મજા આવશે. આપણા વ્લોગ કેવા લાગે એ પણ કહેજો, કમેન્ટ કરજો. તો મિત્રો પેટ્રોલ ખૂટી રહ્યું છે તો પેટ્રોલ પંપ આવ્યો છે. તો આપણે રેગ્યુલર પેટ્રોલ અહીંયા જ પુરાવીએ છીએ. તો પેટ્રોલ પુરાવી લઈએ. ચાલો પેટ્રોલ નખાવી કમ્પ્લેટ જઈએ છીએ. હવે આપણે જોવો પાછા ઘર બાજુ. તો અત્યારે આપણે પહોંચી ગયા ઘરે અને ગાડી અંદર લઈ લઈએ. ધાર્મિક ખાતે હું લાવ્યો છું વસ્તુ, પછી એને દેખાડશું હમણાં. તો પેલા તડકો છે ત્યાં છાંયે ગાડી મૂકી દઉં. તો ગાડી આવી ગઈ છાંયે, પેલો દઈ દઈએ આપણે. ને
ધાર્મિક ને ભવ્યા કદાચ અંદર રમતા હશે. હમણાં જોજો શું કરે. પપ્પા શરૂ કરી દે. તો જો મિત્રો મેં કીધું હતું ને તમને કે આ ધાર્મિક તારી માટે સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ પડી છે, ધાર્મિક લઈ આવશે. તો ધાર્મિક માટે સરપ્રાઈઝ લાવ્યો છું, રાજી થઈ જવાનો છે. હેલો મિત્રો, તો હવે બપોરના વાગી ગયા છે 2. તો આપણે હવે જમી લઈએ. ભૂખ લાગી છે, પછી જમીન પછી મળીએ નિરાંતે. વિડીયોમાં બન્યા રહીએ. બે ગયા છે. મેં ધાર્મિક કે બી કાઢી નાખ્યા. લે નહીં મારે તો વાળાને તો દેખાય પહેલા. હાલો ખાવા. તો જો ધાર્મિકનું ફેવરિટ તરબૂચ 2-3 દિવસથી મંગાવતો હતો, તો આજ લેતા આવ્યો તરબૂચ. જો એને ભવ્યા જો કેમ કરે છે. જો પાછો ગરમીના શર્ટ બટ કાઢી નાખ્યું છે. હો હું તો છે ને એમ થાય કે આમ આખું ખાઈ જાઉં. હે આ કઠું વજન વાળું છે. એમ થાય કે આખું ખાઈ જાઉં. હે ધાર્મિક તને એવું થાય છે? તો તરબૂચ ખાય છે. તો લાવો હું થોડુંક તરબૂચ તમને ઓલું કરી દઉં. હા. લો મિત્રો, તો અત્યારે પડી ગઈ છે હવે સાંજ. અને સંગીતા એને વાસણ ધોતી હતી. ખાટલો પડ્યો છે તો બેસીએ ઘડીક હવે અહીંયા. ધાર્મિક હૂતો છે, ભવ્યા ગઈ છે ટ્યુશનમાં. હા, મગ પડ્યા છે તો અંદર મૂકી દો. ચકુ હાલા મગ લઈ લે. હા કઈ ખામ. સંગીતા આવે છે ક્યાંક. સબ્જી કટિંગ કરવાનું લાગે છે એટલે આવે છે. એટલે ખાટલો પાથર્યો હે ને. મેં કીધું ખાટલો કેમ પાથરેલો છે. તો હવે સંગીતા અહીંયા ધાર્મિક હૂતો છે ત્યાં સબ્જી કટિંગ બધું જે કાંઈ છે એ કરશે. તો આ પાછળ આ વૃક્ષમાં સરસ ફૂલ આવ્યા છે લીલા. અને પાછળ ગયો તો થોડું કામ હતું એટલે. ધાર્મિક તો હૂતો છે. જો આ વટોણા ફૂલ છે ઓછા અને ખાસે ઝાઝા. હો વટોણા તેના ફેવરિટ છે ને. તો ફૂલ છે ઓછા ને ખાસે ઝાઝા. ખાવાના જ હોય ને. આ કયા શુક્રના લઈને બેઠી જો પૂરા જ નથી થતા. એક જ્યાં બે ત્યાં કોક આવે ને અંદર. જો ધાર્મિક જઈ ગયો છે તો અમારે એની પાસે જવું પડશે. ધાર્મિકભાઈ હાલો હવે ધાર્મિકભાઈને લઈએ અને ક્રિકેટ ઘડીક રમાડીશ. તો મિત્રો કાલની જેમ આજે પાછા ઉપડ્યા ક્રિકેટ રમવા. તો ધાર્મિક આજે પાછો જાય છે ક્રિકેટ રમવા. ત્યાં ધાર્મિક જવું છે ને. તો આ જુઓ કવન હાલે. કવન દડાના ઘા કરી હાલ. ક્યાં જાશો? હાલ દડાના ઘા કરી. નિમા હેતે મળી ગયો. હેત ક્યાં ગયો તો? ભાગ લ્યો. એક સેવ મમરા ટોસ. વાંધો નહીં, સારું તો હાલો ક્રિકેટ રમશું બધા.